નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા પરેશ ધાનાણી, જે ખેડૂત પણ છે, આજકાલ કવિ પણ છે, એમની સાથે આપણે વાત કરવાની છે. પરેશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને સાથે સાથે આપણા ખેડૂત હિતના જાણકાર અને વિશ્લેષક અને એની ખેડૂત હિતની ચિંતા કરનાર જીએસટીવીના સિનિયર પત્રકાર પ્રવીણ આહિર જોડાયા છે. આપ બેઉ મહાનુભાવોનું સીધું ને સટમાં સ્વાગત છે. અને ધન્યવાદ છે. આપણે આજે જે વાત કરવી છે એ પરેશભાઈ, એમણે છે ને હમણાં હિસાબ માંડ્યો છે. અને પરેશભાઈ સામાન્ય રીતે બીજા પક્ષના નેતાઓ વિશે જાહેરમાં કંઈ બોલતા હોતા નથી, પણ એ પોતાની વાત અથવા પોતાનો એજન્ડા મૂકે છે. પણ આ વખતે એમણે ખખડાવીને કંઈક કહ્યું છે. એક નેતા, નવા નેતા બન્યા છે, એમણે જે ખેડૂતોના હિતને બદલે અહિતની વાત કરી છે, એ પરેશભાઈએ પકડી પાડી છે. વીઘે 8,000 રૂપિયા મળે તો ભાઈ શ્રી મુખ્યમંત્રી નો આભાર માનવા જવાની વાત કરે છે પેલા, જ્યારે પરેશભાઈ કહે છે કે વીઘે 50,000 રૂપિયા મળવા જોઈએ. આ કમોસમી વરસાદ એને સર્જેલા તાંડવમાં નુકસાની જે ભોગવવી પડી છે ખેડૂતોએ, અને એના સંદર્ભમાં એમણે હિસાબ પણ માંડ્યો છે. પરેશભાઈ, આપ બધી વિગતે વાત કરો. અને પરેશભાઈ, આજકાલ મને લાગે છે અમરેલીના બધા જ તાલુકા મથકોમાં એમના પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે પોતાની માંગણીઓ સાથે, ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું છે એમને વળતર યોગ્ય રીતે મળે એને માટે ધરણા પણ કરી રહ્યા છે, સત્યાગ્રહ કરી રહ્યા છે. તો એની માંડીને વાત કરો પરેશભાઈ, અને પછી આપણે છે ને પ્રવીણભાઈ પાસે જઈએ છીએ, કારણ કે એમાં પ્રવીણભાઈ પણ કેટલીક વાતનું ઉમેરણ કરશે, કેટલાક પ્રશ્નો પણ કરશે. તો પરેશભાઈ, આપથી શરૂ કરીએ. ખૂબ ખૂબ આભાર મુરબ્બી, હરિકાકા, પ્રવીણભાઈ, બંને નવા વર્ષના રામ રામ. આપણે સૌ રામ રામ. જાણીએ છીએ કે આ દિવાળીએ ખેડૂતો ફટાકડા ફોડશે, આશા બંધાણી, વરસાદ, મોસમનો પાક ખૂબ ખીલ્યો હતો. એવું હતું કે ફળ આની વરસ જાય, પણ કમનસીબ કુદરત રૂઠો અને દિવાળીના દિવસે ખેડૂત મોસમી માવઠાની કમઠાણથી ખેડૂતોના ખેતરમાં ઉભેલા કપાસ, સોયાબીન સહિત તમામ પાકો સંપૂર્ણ નુકસાન. કપાસના ઉભા છોડ કાઢી ગયા. મંદિરમાં ભગવાનને દીવું કરવું હશે તો વાટ સૌરાષ્ટ્રમાં, અમરેલી જિલ્લામાં મગફળીના ખેતર પડામાં પડ્યા હતા કમોસમી વરસાદના. પરેશભાઈ વાડીએથી જોડાયા છે, એટલે એમના અવાજમાં મને લાગે છે નેટના કનેક્શનમાં કંઈ ઝિગઝેગ થાય છે, એટલે જરા સરખું થઈ જાય એવી વિનંતી. હરિકાકા, આશા હતી ખેડૂતોને કે હોળાની વરસ થાય, માયકા મેઘ વર્ષાતા, વાતાવરણ અનુકૂળ હતું, પાક ખૂબ સારો દેખાતો હતો. એમાંય દિવાળીના ટાણે ખેડૂતના ઘરે હોળી થઈ, કુદરત રૂઠો અને માવઠા 24 તારીખે બપોરથી 1 તારીખે રોંઢા સુધી સૂરજ દાદા વાદળાની પાછળ છુપાઈ. અતિવૃષ્ટિના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતના ખેતરના પડામાં જે કપાસ છે એ કપાસની અંદર જ કોટા ફૂટી ગયા, કપાસમાં કોટા ફૂટી ગયા. મગફળી અમારા ખેતરના પડામાં પડી, પાથરા કર્યા હતા, ખર્ચો થઈ ગયો. અને દિવાળીના ટાઈમે માલ ઘરે લાવવાનો બાકી હતો, પડામાં પડેલો માટે મુશળધાર વરસાદની વચ્ચે પાથરા તણાઈ ગયા, મગફળીને મૂછું નીકળી ગઈ. હવે ટાઢાઈ હાથમાં ન આવે એવી ગુજરાતના ખેડૂતો સામનો કરી રહ્યા છે. મેં પોતે ખેતર પટમાં થોડુંક સોયાબીન, પણ સોયાબીન ઉભું છે, તૂટી ગઈ છે. આ વિવિધ કરોડો લોકો ભૂખ્યા જઠરાગ્નિને ઠારનારો જગતનો તાત
ખુદ જીવવા માટે સંઘર્ષ કરવો પડે એવી સ્થિતિ પેદા થઈ છે. અને એટલે અમે કીધું કે આ જગતના તાતની હાકલ પડી છે, ચાલો સૌની મદદની જરૂર પડી છે. આજ જગતના તાતની હાકલ પડી છે, સૌના સહયોગની એને જરૂર પડી છે. અને જગતનો તાત જયારે જીવવા માટે સંઘર્ષ કરતો હોય એક ખેડૂતના દીકરા તરીકે રાજકીય આંચળો ઘરે ઉતારી અને રખેને જો અમે સુતારીએ ને તો અમારી જનતાની કૂખ લાગે. અને માટે અમે અમરેલી જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આખા જિલ્લામાં તાલુકે ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ. આ ખેતી બચાવો સત્યાગ્રહ એ ખેડૂતોની પીડા અને વેદનાને વાચા આપવા માટેનો પ્રયાસ છે. હું હંમેશા કહેતો આવ્યો કે આ લડાઈ એ ખેડૂતો માટેની લડાઈ છે, જગતના તાતને જીવાડવા માટેની લડાઈ છે. જેનું બટન દબાવવું હોય દબાવજો, જે પાર્ટીને સમર્થન કરવું હોય કરજો, જે નેતાઓની ચાળ પકડીને હાલવું હોય હાલજો, પણ કુદરત રૂકે ને તો કોંગ્રેસ વાળાના ખેતરમાં નુકસાન થાય અને કમળનું બટન દબાવે એ બચી જાય એવું નથી થયું. માટે અમે ખેતી બચાવો સત્યાગ્રહમાં મુખ્યત્વે 15 મુદ્દાઓને લઈ અને દરેક તાલુકે ધરણા અને આવેદનનો કાર્યક્રમ શરૂ કર્યો છે. અમારા જી 15 મુદ્દાઓ શું છે? સરકારને વિનંતી કરી છે કે સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે. 100% નુકસાન થયું છે, સંપૂર્ણ પાક નુકસાનીનું વળતર ચૂકવે. આજ ખેડૂતોને મંડળી ભરવાનો વેગ નથી રહ્યો. જો સરકાર છેલ્લા 10 વર્ષમાં મોટા ઉદ્યોગપતિના 16,35,000 કરોડ ના દેવા માફ કરી શકતી હોય તો મારા ખેડૂતને 2-5 લાખ દેવા માફ નહીં થાય. સરકાર ખેડૂતોના સંપૂર્ણ એવી અમે વિનંતી કરી છે. સરકારને કીધું છે કે એક તો પાક નિષ્ફળ ગયો અને એમાંય તમે કૃષિ ઉપજોની વિદેશી આયાતના દરવાજા ખોલી નાખ્યા. અમેરિકા ડરાવે અને આપણા કપાસ અમેરિકાથી આયાત કરાવે, તેલ આયાત થાય, તેલીબિયા આયાત આયાત તો ખેડૂત પરસેવાના ટીપે જે પાક સિંચો છે વધુ તો પાક બજારમાં જાહે તો એ પાણીના ભાવે ટીપાય. એટલે અમે સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક તમામ કૃષિ ઉપજોની જે વિદેશી આયાત છે બંધ કરવામાં આવે. સરકારી રાહે પુનઃ વીમા યોજના શરૂ કરવામાં આવે. કાકા તમે સાક્ષી છો, છેલ્લા 5 વર્ષમાં જે કૃષિ પાક યોજના હતી ખાનગી કંપનીઓના ખોળે ધરી દીધી અને ખેડૂતો જેટલું ધિરાણ લે એના 58% પ્રીમિયમ, એટલે કે સરકારી તિજોરીમાંથી ગુજરાતમાં લગભગ 2-2.5 હજાર કરોડ રૂપિયાની ખાનગી વિના કંપનીઓને લાણી કરી દીધી. મેં સરકારને વિનંતી કરી કે ખેડૂતનો દીકરો ભીખ ન માંગે પણ વરહ ફગે કુદરત રૂપે ત્યારે એને પાક વીમો મળવો જોઈએ. અને પાક વીમા માટે આપણી જૂની પાક વીમા યોજના ફરીથી શરૂ થાય. અમે સરકારને વિનંતી કરી છે કે પોષમ ટેકાના ભાવે તાત્કાલિક દરેક તાલુકે ખરીદી કેન્દ્રો હજી ટેકાના ભાવે ખરીદીના ઠેકાણા નથી. તો ઘટતો માલ બજારમાં હોય તો જાહે ક્યાં? આ કમોસમી માવઠાની મોકાણથી એની ગુણવત્તા ઉપર અસર પેદા થઈ છે. ત્યારે અમારી સરકારને વિનંતી છે કે તત્કાલ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવો. ટેકાના ભાવની ખરીદીમાં પાક ગુણવત્તા ધોરણો હળવા કરો અને ટેકાના ભાવની ખરીદી માથાદીઠ જે મહત્તમ ની મર્યાદા છે એ દૂર કરવામાં આવે. અમે સરકારને વિનંતી કરી કે આ મણ પકવનારો ખેડૂત છે ને એના પરસેવાના ટીપે પાક લણી અને કેટલાય ભૂખ્યાનો જઠરાગ નહીં થાય. આઝાદ ભારતના ઇતિહાસ સરકારે ક્યારેય ખેતી ઉપજો ઉપર કરતો મને કહેતા દુઃખ થાય કે 2008માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં તમામ 44 જણસો ઉપર પહેલા 5% વેટ લાદવામાં આવ્યો. સાહેબને દિલ્હી મોકલા. આજ આખા દેશના ખેડૂતો એની તમામ ઉપજ ઉપર 5% કર. મારા બાપા મજૂરી કરી ₹1,00,000 માનની ભૂપા દાદા અને નરેન્દ્રભાઈની સરકાર લઈ જાય. અમારા બાપ દાદા મજૂરી કરીને ₹1,00,000ની મગફળી, તલ, મકાઈ, બાજરો, કપાસ, સોયા કાંઈ પણ વેચવા જાય તો દર લાખે ₹10,00,000
સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી ના કપાઈ જાય. તમામ કૃષિ ઉપજ ઉપરના કરવેરા સબસિડી બંધ સરકારની માંગણી. અમે સરકાર વિનંતી કરી છે કે ખેડૂતનો દીકરો ભરોસે દુકાને જાય, મોંઘા બિયારણ, મોંઘી દવા લાવે, ધોમ ધખતા ખાતર બિયારણ દવા, જ્યારે પાક લણવાનો થાય ત્યારે એને ખબર પડે કે બિયારણ ખાતરના કારણે અમારી મોલાય બગડી ગઈ, ઉપજ ઘટી. ખેડૂતો આજે દર વર્ષે દેવામાં ડૂબતા જાય છે. એટલે અમે સરકારને વિનંતી કરીશ કે આ નકલી ખાતર, બિયારણ અને દવા વેચનાર લોકો છે ને, એની ઉપર દવાઈ લાવવામાં આવે અને બધાને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. અમે સરકારને વિનંતી કરી, સમય બચવાનો છે, ખેત મજદૂરોની સંખ્યા ઘટી જાય છે, આધુનિકતાને અપનાવવી આવશ્યકતા છે. ખેડૂતો રોકાણ કરવા સક્ષમ નથી, દેવામાં ડૂબેલા છે. સરકાર આધુનિક ઓજારો કરાવે. સરકાર કરી છે કે પાણી સરકારી રાહે જાણો છો ખેડૂતો દીકરો અને તો ભારત સરકારના કાયદા 22 સરકાર સરકારે અમારા બાપ દાદાની વારસામાં મળેલી ખેડૂતની જમીન છીનવી લેવાનું છૂપું ષડયંત્ર રચ્યું છે. પાણીપતની જવાબ 2008 ખેડૂતોના સ્ટે નથી. અભણ ખેડૂત સહી કરતા ન આવડતું હોય એને શિયાળાની ઋતુમાં પોતાની જમીન પૈકી કેટલા વીઘામાં કયો પાક કઈ સિઝનમાં વાવ્યો નક્કી કરવાનું. સરકાર આ બંધ કરે, સરકારી રાહે મુજબ પાણીપત્રક રાહે નોંધ કરવાની શરૂ કરે એવી મારી વિનંતી છે. સરકારને વિનંતી કે નકલી દૂધ ઉપર તવાઈ લાવવામાં તો ખેડૂતો પશુપાલન ખાંડ, મોંઘો પશુની ખૂબ અઘરી છે. અને જે દૂધનું ઉત્પાદન આજે નકલી દૂધ ઉત્પાદનના કારણે અસલી દૂધના ભાવ નથી મળતા. બીજી તરફ મારા ગુજરાતમાં કોઈ માની કુખે બાળક જન્મે રખેને એને દવડાવી ન ઓગે ને તો દૂધની શીશી બાળકના મોઢે મૂકતી હશે, માને એમ થતું હશે કે અમે આ બાળકને પોષણ પૂરું પાડીએ છીએ. આ પોષણ નહીં, એ માને ખબર નથી કે એ દૂધની શીશીમાં પોતાના બાળકને ઝેર પાઈ રહી છે. ઝેર આ સરકારની મીઠી નજર તળે દૂધ ઉત્પાદનોથી ભારતના ભવિષ્યમાં બાળકોના પેટમાં ઝેર સુકામે રેડાય. આ દૂધ પર તવાઈ લાવવા આવા લોકોને જેલમાં ધકેલવા અમે આપના માર્ફત સરકાર કાકા ખૂબ ખોટું વરસ છે. પાલો પણ લઈને ગયો છે. પશુચારાની ખૂબ મોટી સમસ્યા આવતા દિવસોમાં પેદા થવાની છે. ત્યારે અમે સાચી વાત. સરકારને વિનંતી કે સરકાર જાગે અને સત્વરે પશુચારાનું આગોતરું આયોજન કરે. અને છેલ્લી વાત જે અમારી છે, સરકારને કીધું છે કે જમીન ઉપર ઉતરો, સેટેલાઇટ થી કરી અને અમારા જમીન સેટેલાઇટ થી સર્વે કરી અમારા ખેતરના પડામાં મગફળી વાવી, કપાસ વાવ્યો કે અન્ય પાક એના ઠેકા હવે તમે કાળમાં કમોસમી માવઠા વચ્ચે વળી પાછા સેટેલાઇટ થી સર્વે કરી અને અમારા ખેતરના પડામાં માંડવીના પાથરા તણાઈ ગયા એ કેમ? અમારા ખેતરના પડામાં છોડવે કપાસના જે પોટા ફૂટી ગયા કેમ જોવો? અમારા સોયાબીન શીંગું છોડવે ફૂટી ગઈ એ કેમ? કરી કે જાહેર પંચોચ અને ખેડૂતોના નુકસાનનું નાગપટે વળતર ચૂકવવામાં આવે, વાલા દવલાની છોડી દેવામાં આવે. મને આનંદ પરેશભાઈ એક વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું. મને લાગે છે તમારા કનેક્શનમાં થોડુંક સુધારો કરી શકાય. દરમિયાન તમારી જે માગણીઓ છે એમાં ધારો કે સેટેલાઇટ સર્વેની માગણી તો મને લાગે છે એમને પડતી મૂકી છે કદાચ, પણ પ્રવીણની પાસે જઈએ દરમિયાનમાં તમે તમારું કનેક્શન થોડુંક ઠીક કરી શકો તો, કારણ કે તમારો અવાજ ઝીકઝેક થાય છે અને બહુ જ મહત્વના મુદ્દાઓ તમે કહી રહ્યા છો અને પ્રવીણભાઈ એના વિશે પણ પ્રતિભાવ આપશે. તો આપણે પ્રવીણને સાંભળીએ. દરમિયાનમાં તમારું કનેક્શન થોડુંક ઠીક થાય તો સારું, જેથી તમારો અવાજ ક્લિયરલી સાંભળી શકાય.
આમ તો બુલંદ અવાજ છે, પણ એ સાંભળી શકાય એવું. મને તો એમ લાગે છે કે તમારે છે ને વાડીએ પણ વાઈફાઈ હવે રાખવાની જરૂર છે, ત્યાં પહોંચાડી દો. પણ આપણે પ્રવીણની પાસે જઈએ. પ્રવીણભાઈ, એમની માગણીઓ જે છે અને છેલ્લા જે સરકાર તરફથી જે નિર્દેશો આવ્યા છે એના વિશે આપ વાત કરો. એક નાના ઉદાહરણથી શરૂઆત કરીએ. અત્યારે કોણ કોની બી ટીમ છે ને સી ટીમ છે ને એમાં નથી પડવું, એમાં જનતાને જરાય રસ નથી. હવે જો પરેશભાઈ વાડીએથી વાત કરતા હોય અને કવરેજની આપણને જે તકલીફ જોઈ, આમાં શું ટેકનિકલ મશીન છે તો એ ગમે ત્યારે ખરાબ થાય, ટેકનોલોજી છે તો ગમે ત્યારે ખરાબ થાય. હવે વાડીએ જો કવરેજની સ્થિતિ આવી હોય તો સાહેબ આપણે ડિજિટલ સર્વેની આપણે વાત કરી રહ્યા છીએ, તમને પ્રેક્ટિકલી જવાબ મળી ગયો. દાનાણી સાહેબની વાડી ક્યાં છે, દાનાણી સાહેબ પછી કહેશે. ડિજિટલ સર્વેમાં શું મર્યાદાઓ આપણે જાણીએ છીએ. આ સૌથી મોટું કવરેજ. હવે થોડા સરકારી આંકડા જે આજે છપાયા છે, આમ તો વેબસાઇટ ઉપર મળી જાય, કે મગફળીનું વાવેતર કેટલું છે ઓવરઓલ. સૌરાષ્ટ્રમાં 16,64,000 હેક્ટર વાવેતર છે અને સૌથી ઓછું દક્ષિણ ગુજરાતમાં 2,900 હેક્ટર. ખાસ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ છે. અને ગઈકાલે પ્રેસ નોંધ આવી, આમ તો સીએમ કહી જ ચૂક્યા છે, ગઈકાલે જે કોડીનાર અને જુનાગઢના એક એક ગામમાં સીએમએ મુલાકાત લીધી, એને સંવેદના સાથે કહી, પ્રેમથી કહ્યું કે બધે આવી જ સ્થિતિ છે. અમે બધા ખેતર જોયા, રોડ ઉપરથી બધા ખેતર જોયા. સીએમ જમીન પર ઉતર્યા છે. ગઈકાલે એક સેમિકન્ડક્ટરની મીટિંગ પણ હતી, આઈ થિંક યાદ હોય તો. મોડી સાંજે તેઓ જુનાગઢ અને ગીર સોમનાથ ગયા, 2 મંત્રીઓ હતા અને ફટાફટ પછી પ્રેસ નોટ આવે છે. ચિંતા ન કરો, વહેલી તકે સરકાર કંઈક કરશે. હું 2 ઉદાહરણથી સાહેબ શરૂઆત કરું. આ જે આંકડો છે, હિસાબ છે, પરેશભાઈ આપ્યો છે, એમાં હું થોડું એડ કરીશ, પણ એ પહેલા આપણે કપાસ અને મગફળીની વાત કરીએ છીએ. પરેશભાઈએ જે પરેશભાઈએ જે આંકડો આપ્યો છે એના વિશે હજુ વાત એમણે નથી કરી. ઓકે, ના ઓલમોસ્ટ મને પોસ્ટ કરી છે. હા, એને જે પોસ્ટ કરી છે અને જે એક સામાન્ય સમજ છે. હા, પરેશભાઈનો અવાજ સંભળાય એવી પણ આપણે અપેક્ષા કરીએ છીએ. પરેશભાઈ પાછા જોઈન થઈ રહ્યા છે. આપ ચાલુ રાખો, પરેશભાઈની વાત ઉપરથી જ ચાલુ રાખો, વાંધો નહીં. જે સામાન્ય સમજ એ છે, એમના આંકડાની વાત તમે કરી રહ્યા છો, બોલો. ઓકે, એમને જે આંકડો આપ્યો છે, આંકડાની પણ આગળ વાત કરીશું, પણ સામાન્ય સમજ છે સામાન્ય માણસને, જે બિન ખેડૂત વર્ગ જે છે, જે ભાવતાલ કરે છે, કોઈ નથી કરતું. અને જ્યારે તહેવારોમાં આટલી બધી હોટેલ્સ ફૂલ હોય, 25,000 50,000 ભાડા ચૂકવે ને, ત્યારે આપણને સવાલ થાય, ખેડૂતો શું કામ ખોટા રોવે છે, ક્યાં મોંઘવારી છે? સાહેબે જનાર વર્ગ કયો છે? બાકી 10,000 નું બિલ ચૂકતા કર્યા વગર હોટલમાંથી છટકી ન જાય અને પછી પકડવું પડે, કારણ કોઈ પણ અલગ હોય. એ બીજા નંબરની વાત છે. પણ આજે પ્રામાણિકતાથી જે વ્યક્તિ અન્નદાતાના કારણે આપણી થાળીમાં અનાજ પહોંચે છે, એક સામાન્ય નિર્દોષ સવાલ છે. આજે હું મગફળી વાવું સાહેબ, મને 20 કિલો એટલે કે 1 મણે જે ભાવ મળે છે, શું એમાંથી હું સિંગ તેલનો ડબ્બો ખરીદી શકું છું? 1 મણ મગફળી. બીજો મુદ્દો, કપાસ. કપાસમાંથી તો કાપડ ને બધું જ બને. હું પેલા પણ ઉદાહરણ આપી ચૂક્યો છું. છેલ્લી પ્રોડક્ટ ખોળ, જે પશુપાલકોને કામ આવે. ખોળની ગુણી કેટલી મોંઘી છે. 1 મણું કપાસ વેચવું ટેકાના ભાવે, કે ઓપન માર્કેટમાં જે કંઈ પણ હોય, તમે હાઈએસ્ટ બીડ એટલે કે છેલ્લી બોલી લગાવી લે, છેલ્લો ભાવ, ટોપમાં ટોપ ભાવ. 1 મણ હું કપાસ વેચું, એમાંથી જે મને પૈસા મળે છે, જો પૂરક પશુપાલન છે મારું, ખેતી અને પશુપાલન બંને પૂરક છે, અને મારે ગાય કે ભેંસ માટે જે ખોળ ખરીદવું છે, ખોળની ગુણી ખરીદવી છે, તો 1 મણ કપાસમાંથી શું ખોળની ગુણી ખરીદી શકું છું? આ આવક અને જાવકનો બહુ સીધો દાખલો થયો. અને જે બંને માટે ઉપયોગમાં આવે છે, એ બધા સારી રીતે સમજે છે. અને બાકી ઇનપુટ કોસ્ટની જે ગણતરી કરી છે, ઓલમોસ્ટ આની આસપાસ જ થાય, થોડી લમસમ ઉપર નીચે હોઈ શકે. પણ એમાં બધી વસ્તુ એ જોડી દઉં, જે પરેશભાઈએ વાત કરી છે, કે જે અહીંયા ભલામણ સમિતિ જે ભલામણ કરે છે, પ્રપોઝ કરે છે જે ભાવ, કે મને હેક્ટરે કે વીઘે કેટલો ખર્ચ આવે, એ કોષ્ટકમાં બધું જ હોય છે. ખેડથી માંડી, પાયાનું ખાતરથી માંડી, નિંદામણથી માંડી, પૂરક ખાતરથી માંડી, મજૂરીથી માંડીને બધું જ. પણ સાહેબ 2 વસ્તુ આપણે ભૂલી ગયા, જે આપણે સીમાંત ખેડૂતોની વાત કરીએ છીએ, 85 થી 90% દેશ, જે ખુદ જોતરાયેલો હોય છે મજૂર તરીકે, આપણે એની મજૂરી ગણીએ છીએ. આજે અમદાવાદ કે કોઈ પણ જગ્યાએ મારે કોઈ ધંધો કરવો,
મારી પાસે જમીન નથી, તો હું કંઈક ભાડે લઈશ ને, દુકાન ભાડે લઈશ, એનું ભાડું તો મારે મહિને ચૂકવવું પડશે ને. સાચી વાત. હા, તો આપણે ખેતરનું ભાડું ગણીએ છીએ, કારણ કે રોકાયેલી છે જમીન. આ બંને પણ ઇનપુટ કોસ્ટમાં આવે. એટલે જો ટેક્સ, હા, એટલે એટલે પરેશભાઈએ જે હિસાબ માંડ્યો છે એની અંદર એના કરતા વધારે ખર્ચ થાય છે એમ આપણે આઈ ગણી થિંક શકીએ. એ બે વસ્તુઓ કદાચ ઇનપુટ નથી કરેલું, અને આ હોઈ શકે. બીજી વાત સાહેબ એ જ હતી ને, સ્વામિનાથન પંચની ભલામણ એ જ હતી. હા, અને C2+50 વાળી જે વાત છે, મોદીજી કહેતા હતા કે સ્વામિનાથન પંચની ભલામણો અમે અમલમાં લાવીશું. હજુ ક્યારે લાવશે એ ખબર નથી. પરેશભાઈ કહી C2 શકે કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ 2022 માં. પરેશભાઈ કઈ કહે છે? પરેશભાઈ. જી પરેશભાઈ. હરિકાકા, એક વાત મારે પ્રવીણભાઈ ની સાથે હું સંમત છું. ખેડૂતનો દીકરો જો હિસાબ કરતા આવડતો હોય તો પ્રવીણભાઈ ઢેફા થોડા તોડે, ઈ કલમાક હા, તો થઈ ગયો હોય. આ ખેડૂતોને હિસાબ નથી એટલે તો ખેડૂતો દેવાના બોજ નીચે દબાતા જાય છે. ના સાહેબ, ખેડૂતનો મીડિયા દીકરો અને બિન ખેત એક મિનિટ સાહેબ, એક મિનિટ પરેશભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ. જે મીડિયા અને બિન ખેડૂત વર્ગ છે એના સુધી બહુ ક્લિયર કટ મેસેજ જવો જરૂરી છે કે સાહેબ જી આપણે જે પ્રવીણભાઈ, વિચારીએ છીએ, આપણને જે પિક્ચર દેખાડાય છે એવું નથી હોતું. મહેરબાની કરી તમે જરાક પૂછો, 15 વર્ષે એક નાના ખેડૂતના ઘરમાં પ્રસંગ કઈ રીતે નીકળે છે. ખેડૂત વાત એ છે પ્રવીણભાઈ, ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા, સામાન્ય ગ્રાહકને કઈ સસ્તું નથી મળતું. આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય ઈ શોધવાનો સમય પાક્યો છે. અને આ સરકારની મુખ્ય જવાબદારી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહક સસ્તું મળે. આ વચેટિયાઓ જે મલાઈ તારવી જાય છે એના ઉપર જો નિયંત્રણ લાવ્યું તો આનું કે ઘણી બધી સમસ્યાનું સમાધાન થાય. આ મેં જે બે પાકના હિસાબ કર્યા અમની હરિકાકા, જી જી જી. તજજ્ઞો સાથે વાળા ખેડૂતોની હારે ખેતીવાડી ખાતાની ભલામણોને ધ્યાને લીધી, અને કપાસનો પાક તો આપણે 1 વીઘો કપાસનું ઉત્પાદન લેવું હોય તો 5 રોટોવેટર સારા નાખવા, પાયાનું ખાતર એવું એની વાવણી બે ને પાળા, આ ખેડનો ખર્ચો 3400 રૂપિયા છે. ખાતર અને હમ બિયારણ હિસાબ તો 35 ખાતર બિયારણ નો થાય. જંતુનાશક અને ફૂગનાશક દવાઓનો ખર્ચો વીઘે 2000 રૂપિયા. એની મજૂરી જે છે, નિંદા દવા છંટકાવ થી કાઢવાનો ખર્ચ વીઘે 2900 રૂપિયા. અને કપાસ ઉતારવાનો ખર્ચ, મજૂરી અને ટ્રાન્સપોર્ટ સહિત ગણીએ તો વીઘે 500 રૂપિયા. આમ કપાસનું લેવું હોય એક વીઘે ઓછામાં ઓછા 4,370 રૂપિયાનો ખર્ચો થાય, અને જે ખેડૂત અત્યારે કરી ચૂક્યા છે. આપણે મગફળીનો હિસાબ કર્યો, આપણા મુખ્ય અને ગૌણ પાક છે, તો મગફળી હમ એક વાવેતર કરવું હોય તો 5 કળિયું સા પાયામાં એની વાવણી નો ખર્ચો ઓછામાં ઓછો 2400 રૂપિયા દરેક વીઘા દીઠ. ખાતર બિયારણનો હિસાબ કરીએ તો 4,930 રૂપિયા થાય, કારણ કે મગફળીમાં ડીએપી જોઈ, સલ્ફર જોઈ, 19 045 જોઈ, 0050 જોઈએ, બોરોન કેલ્શિયમ પડે. આ બધો ખર્ચો ગણી તો એનો 4,930 રૂપિયા છે. જંતુનાશક દવા, જે નાશક દવાઓ છે એનો હિસાબ કરી તો વીઘે 1990 રૂપિયા ખર્ચો એનો થાય. મજૂરી, એક વીઘો મગફળીનું ઉત્પાદન, નિંદામણ, દવાનો છંટકાવ, પટ લગાડવો, ઈયળની દવા, બધું ગણીએ તો 4,560 રૂપિયાનો મજૂરી ખર્ચ થાય છે. અને આ જ રીતે અન્ય ખર્ચાઓ હમ પ્રવીણભાઈ, મગફળી ઉપાડવા માટે મારવી પડે, થાય ઓપનર ત્યારે મજૂરીનો ખર્ચો ચડે, પ્રેશરનું ભાડું, દેવા માટે આ જો અન્ય ખર્ચા એક વીઘે 3475. કુલ સરવાળો મેં કર્યો તો એક વીઘા મગફળીમાં 17,355 ઓછામાં ઓછો ખર્ચો અત્યાર સુધી ખેડૂત કરી ચૂક્યા છે. હમ હું
બેઠા છે પ્રવીણભાઈ, મેં દેશી હિસાબ કર્યો. સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે એ ચાલુ વર્ષે સરેરાશ એક કપાસ અને એક ખાંડી મગફળી એટલે કે 20 મણ કપાસ અને 20 મગફળીના ઉત્પાદનની રાશિ. આ 20 મણ મગફળીનો ટેકાનો ભાવ 1452 છે, એટલે 29,040 રૂપિયા મૂકી ગઈ, કાંઈ હાથમાં ન આવ્યું. એ જ રીતે 20 મણ કપાસનો તો અત્યારે લાંબા રેસાનો કપાસ 1622 અને ટૂંકા રેસા વાળો 43 ટેકાનો ભાવ છે. સરેરાશ 1582 રૂપિયા ટેકાના ભાવે 20 મણ કપાસનો હિસાબ કરી તો 31,640 રૂપિયા હાથમાંથી ગયા, જીંડવા જ ફૂટી ગયા, વાયટું નહીં થાય એ સ્થિતિ પેદા થઈ. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતમાં કમોસમી માવઠાથી ખેડૂતો ચાહે કપાસ વાવ્યો હોય કે મગફળી, ઓછામાં ઓછા વીઘા દીઠ 50,000 રૂપિયાનું એને પાક નુકસાન થયું. અને એટલે આપના મારફત મેં સરકારને વિનંતી કરી છે કે આજ ખેડૂતોએ દાદા એકોને હળહઠ ધારાસભ્યો નિશાન ઉપર ચૂંટીને તમને વિના વિરોધે સરકાર ચલાવવાનો અવસર આપ્યો છે. વિરોધ પક્ષ નથી, અમે તો હમ ખાવાના રહ્યા છીએ. અમે મુખ્યમંત્રી શ્રી વિનંતી કરી કે દાદા હવે તમે ખેડૂતોના બધાય દેવા માફ કરો, એનું પાક નુકસાનીનું 100% વળતર ચૂકવો, વધો ઘટો માલ છે તો ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવો, પાક ગુણવત્તાના ધોરણો હળવા કરો, માથાદીઠ મહત્તમ ખરીદીની મર્યાદા નાબૂદ કરો, તો જગતના તાતને જીવવા માટેની આશ બંધાય. રખીને જો સરકાર એની ફરજ ચૂકી તો આ કપરા વર્ષ આપણે નહીં જોયા હોય કરવું પડશે, ચિંતા છે. અને માટે એક તરીકે રાજકીય આંદોલન ઉતારી આવ્યો છું. મારો ખેતી બચાવો સત્યાગ્રહ છે ને, એ બધાને આવકારે છે. આપ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ, આવતા આખા ગુજરાતના તમામ ખેડૂતોએ પોતપોતાના ગામમાં સરપંચોનો દરવાજો ખટખટાવવો જોઈએ. આવતા 3 દીમાં આખા ગુજરાતના 18,000 ગામમાં ગ્રામ સભાઓ થવી જોઈએ. ગામ નુકસાનીનો આંકડો ઠરાવમાં આપવો જોઈએ. ખેડૂતોના દેવા ભરવાનો વેત નથી રહ્યો ત્યારે 18,000 ગામના ગ્રામ પંચાયતો દેવા માફીનો ઠરાવ, પછી આ સરકારની હિંમત છે ખેડૂતોની સામું ન જોવે. હું આપના મારફત ગુજરાતના ખેડૂતોને કહું છું કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈના બાપથી નો બી. એ વસ્તુ એ ઘરી કાકા પ્રવીણભાઈ, તમારા મીડિયાના મિત્રોનું ભૂંગળું સામું આવે તો અદબ પાડીને ઉભા રહી જાય. અને બીજું ટોળું એટલે સંગઠન. ગુજરાતના ખેડૂતો જ્યારે વરણ ખેતી કરે છે, જાત ભાતના વાડા છોડે, રાજકીય વાદ વિવાદોથી કમોસમી માવઠા બધાને નુકસાન થયું છે. આપ વાળા, ભાજપ, કોંગ્રેસ વાળા છોડો, રાજનીતિ કરશું, કરવા માટે કરશું. મત માંગવા માટે થઈને વિનંતી કરવા આવ્યો છું કે મત જેને આપવા હોય એને આપજો, પણ આ વખત જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ને, ત્યારે આજે મળી દેખો. પરેશભાઈ, પ્રવીણ પાસે જઈએ પહેલા મને એક પ્રશ્ન પણ થાય છે. આપે બહુ સરસ વાત કરી કે અત્યારે જ્યારે આ સંકટ આવીને ઊભું છે ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એ બધાએ સાથે મળીને ખેડૂતોની વારે ધાવવું જોઈએ. પણ મને લાગે છે આપનું જ એક નિવેદન મેં વાંચ્યું અને સાંભળ્યું કે આમ આદમી પાર્ટીના પેલા નેતા, મને લાગે ગોપાલ ઇટાલિયાનો ઉલ્લેખ તમે નામ લીધા વિના કર્યો છે, કે એ છે ને વીઘે 8,000 રૂપિયાની વાત કરે છે અને મુખ્યમંત્રીનો આભાર માનવાની વાત કરે છે. પ્રવીણ ભલે કહેતો હોય કે પ્રવીણભાઈ, મારે તો આ વાત એટલા માટે એમને પૂછવી છે પ્રવીણ, કે આ મુદ્દો ક્યાંથી આવ્યો? કારણ કે ગોપાલ ઇટાલિયા જો એમ કે વીઘે 8,000 રૂપિયાનું વળતર મળે અથવા નુકસાની વળતર મળે તો છે ને હું મુખ્યમંત્રીના સામે મુજરો કરીશ અથવા તો એમને બિરદાવીશ. અને પરેશભાઈ જેને 50,000 નું નુકસાન
છે એ બતાવે અને પાછા એમ કે 50,000 રૂપિયા વીઘે મળવા જોઈએ ખેડૂતોને. આ આ આ આમ આદમી પાર્ટી અને તમારી વચ્ચેનો આ શું મતભેદ શું છે? આંકડાકીય મતભેદ. માનની કાકા, મતભેદ નથી. જાહેર જીવનમાં બધા જ લોકો એનો મત મૂકવાનો અધિકાર છે, પણ એક જવાબદાર આગેવાનો તરીકે સમજી વિચારી સ્થળ સ્થિતિનો અભ્યાસ કરી અને સાચી વાત જો સરકાર સુધી પહોંચે તો ખેડૂત વર્ગને એના હિત સચવાય. દુઃખ એ વાતનું છે, હું વ્યક્તિગત ક્યારેય ટીકાઓ નથી કરતો. ગોપાલ અમારો ભાઈ છે, ઉભરતી પ્રતિભા છે, આપણા સન્માનની ધારાસભ્ય છે, અને એમણે પરમ દિવસે માગણી કરી કે ભારતીય જનતા પાર્ટી સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી 50,000 રૂપિયાનું 3 દીમાં વળતર ચૂકવે તો હું ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં સલામ મારવા જાય. મને દાદા ન્યાજ દુઃખ થયું, શંકા પ્રેરાણી કે ક્યાંક આપ અને ભાજપ ભેગા મળી અને ગોઠવી તો નથી લીધું. 1 હેક્ટર એટલે 2.5 એકર, 1 એકર એટલે 2.5 વીઘા. ગાયકવાડના ગામડાઓમાં 1 એકર એટલે 1.25 વીઘા થાય. ગાયકવાડના ગામડાઓ થોડી તો લગભગ આખા ગુજરાતમાં નાનો વીઘો છે, 16 વીઘાનો વીઘો છે, અને એ મુજબ 1 એકર એટલે 2.5 વીઘા છે. તો 1 હેક્ટર એટલે 6.25 વીઘા. ગોપાળભાઈએ વીઘાના 50,000 માંગ્યા હોત ને તો અમે એને ખંભો દઈને માથે ઉપાડીને ભેગા આયેલા હોત. પણ ક્યાંક એને સરકાર સાથે પાછલા બાયણે ગોઠવી અને હેક્ટરના 50,000 માંગ્યા. એનો મતલબ કે વીઘે 8,000 રૂપિયા આપો એટલે અમે ઉઘાડા પગે દાદાના દરબારમાં સલામ મારવા જાવ. ભાઈ, તમે તમારું ગોઠવું હોય તો ગોઠવી લ્યો, એમાં અમને કઈ વાંધો નથી. પણ ખેડૂતોને વીઘે 18,000 રૂપિયાનો તો ખર્ચો થઈ ગયો છે. 1,000 રૂપિયાની મોલાઈ ધૂળમાં મળી ગઈ છે. 50 થાય તમે 8,000 રૂપિયા સરકારના દરબારમાં સલામ કરવા જવા વાત. સાચી વાત ગુજરાતના ખેડૂતોના સ્મૃતિપટ ઉપર લાવવા અને ક્યાંય ભૂલ થઈ હોય તો સુધારવા માટે થઈને કદાચ મારા કઠોર શબ્દો કરજો. પણ નહીં નહીં, ખેડૂતોના આપે બહુ સાચી વાત કરી કે વીઘા દીઠ 50,000 નુકસાની વળતર મળવું જોઈએ. મને લાગે છે પ્રવીણ પણ કદાચ એની સાથે સંમત હશે. પ્રવીણ કદાચ વધારે માગણી કરશે. ના સાહેબ, હું તો નહીં, હું જે સરકારી જો સારી સારી વાતો થાય છે ને બહુ ક્લિયરલી પરેશભાઈ વિપક્ષમાં જે એની વાત મૂકશે અને જે ભોગવે છે ખેડૂત એના સંપર્કમાં, કેમ કે જમીન પર હોવ તો તમને પૂછવા આવે, સીધા મુખ્યમંત્રીને પૂછવા ન જાય, અથવા પ્રદેશ પ્રમુખના વિપક્ષને પૂછવા ન જાય. એ જે વિસ્તારમાં હોય કદાચ નેતાઓને પૂછે કે સાહેબ અમારું નુકસાન છે. અત્યારે તો બધા ખુલ્લી આંખે જોઈ શકે સાહેબ, સર્વેની જરૂર નથી. હું તમને પેલા સિમ્પલી એ કહી દઉં, જો 50,000 પ્રતિ હેક્ટર 6.25 વીઘે હેક્ટર થાય, ગાયકવાડીમાં ગુઠા વધુ હોય સૌથી વધારે વીઘો, અમારે 24 ગુંઠે બરાબર? એક વીઘું. હા, 24 ગુંઠે, બરાબર. અમારે 16 પ્રવીણભાઈ, ગુંઠે થાય. એનાથી 4% હા. મેં હિસાબ કરી લીધો. અમરેલીમાં ગાયકવાડીમાં 24 હશે. ગાયકવાડી વીઘા હોય તો 1 હેક્ટરે 4.25 વીઘા થાય, અને નાના વીઘા જે છે 1 હેક્ટરે 6.25 વીઘા થાય. હા, સાઈઝમાં વધી જાય, ગુઠા વધે એટલે ઓબ્વિયસ વધી. પણ વસ્તુ એ નથી, તમે પછી શું બોલો છો? પછી એટલે સરકાર બોલે, વિપક્ષ બોલે, શું એ 2 હેક્ટરની મર્યાદામાં કહે છે અથવા તો એ મર્યાદા હટાવવાની વાત કરે છે? નંબર 1, કેમ કે આપણી પાસે પહેલી વાત તો એ કે ગુજરાત પાસે, સરકાર પાસે અત્યારે અવેલેબલ શું છે? યોજના કઈ અવેલેબલ છે? કોઈ નહીં. ઠનઠન ગોપાલ, આ બહુ શબ્દ નહીં. હા, SDRF મુજબ છે સાહેબ, એમાં 2 હેક્ટરની મર્યાદા છે. મને એ કહો, કયા માનનીય ધારાસભ્યએ વિધાનસભાના સત્રમાં એ સવાલ પૂછ્યો હોય? પત્રકાર તરીકે હજુ પણ હું એ કહી રહ્યો છું, મેં અસંખ્ય ડિબેટોમાં કીધું હશે કે મારા ધ્યાન પર મૂકજો કે 2020માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવાની વાત કરી, જાહેરાત કરી,
એ પછી એના અંતર્ગત જો એક પણ રૂપિયાનું ચૂકવણું થયું હોય અથવા તો એના સંદર્ભમાં એક પણ સવાલ જો વિધાનસભામાં રાજ્યની પંચાયતમાં પૂછાયો હોય સાહેબ, જરા ધ્યાન પર મૂકજો. એનું કારણ એ છે કેમ કે એમાં પણ જો 60% થી વધુ નુકસાન હોય તો મેક્સિમમ 25,000 ની પર હેક્ટરે સહાયનું ધોરણ છે અને 4 હેક્ટરની મર્યાદામાં છે, એટલે કે એસડીઆરએફ કરતા ડબલ. હા, 4 હેક્ટરની મર્યાદામાં, એટલે સીધી સાદી વસ્તુ એ થઈ કે તમને મેક્સિમમ 1 લાખ સહાય મળે. હવે આપણે મેક્સિમમ 1 લાખ. હવે જે 50,000 આપવાની વાત કરે છે, એક સેકન્ડ. મેક્સિમમ 1 લાખ એટલે 2 હેક્ટરના ગણીને તમે કહો છો? ના 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 સાહેબ, 4 હેક્ટર, એમાં મર્યાદા 4 હેક્ટર છે જે. હા, અને એ ઓકે, અને એમાં પણ જો છેતરપિંડી છે. ના ના, એવું યોજના જે મારી વાત તો સાંભળો સાહેબ, એ યોજના જે અમલમાં જ નથી આવી એ યોજનાની વાત કરું છું. એ પણ અમલમાં નથી લાવી. હા, એ પણ અમલમાં નથી લાવી શક્યા. મારી પ્રેક્ટિકલી કહેવાની વાત એ છે કે 33% થી 60% સુધી નુકસાન હોય તો 4 હેક્ટરની મર્યાદામાં પર હેક્ટર 20,000 એટલે કે 80,000, અને 60% થી વધુ નુકસાન હોય તો પર હેક્ટર 25,000 એટલે કે મેક્સિમમ થયા 1 લાખ. હવે પંજાબમાં શું આપે છે, દિલ્હીમાં શું આપ્યું છે, એમાં નથી પડવું. પ્રજા ભલે વિચારે અથવા વિપક્ષ આમ આદમી પાર્ટી કોંગ્રેસ શું વિચારે છે, કોને ગોઠવણ કરી લીધી, કોણ કોની બી ટીમ છે, આપણે પત્રકાર છે, આપણને જે દેખાય એ કહીએ. હવે હું સામાન્ય વાત કરું, અત્યારે જમીન પર થઈ શું રહેવું છે સાહેબ. હું એક નાના ઉદાહરણથી શરૂ કરું. જે પરેશભાઈએ વાત કરીને કે બધા જ એક મંચ પર આવો, સુગોપાલ ઇટાલિયા, પાલ આંબલિયા, પરેશ દાનાણી કે પછી ભાજપના જે કંઈ પણ કુમાર કાનાણી, જેના સમર્થનમાં અમરેલીમાં બેનરો પોસ્ટરો લાગ્યા છે. સમર્થન કેમ કે એમને દેવું માફ કરવાની વાત કરી છે. બાકી બધા નેતાઓના મોઢામાં મગ ભરાઈ ગયા છે અથવા કેમ નથી બોલતા. હું બહુ ખુલ્લી વાત કરું છું, આ જે છે એ છે સત્તા પક્ષમાં, કારણ કે આ બોલવું જોઈએ, આ પીડા છે. તમે અત્યારે નહીં બોલો તો ક્યારે બોલશો? બીજી વાત એ કે સાહેબ, મહારાષ્ટ્રમાં કડુના જે પૂર્વ મંત્રી છે એની આગેવાનીમાં આંદોલન ચાલી રહ્યું છે, દેવા માફીનું આંદોલન ચાલી રહ્યું છે. દેશનો સૌથી મોટો નેશનલ હાઈવે એ લોકોએ બ્લોક કર્યો. તમે જો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું સ્ટેટમેન્ટ શું આવે છે, એ આવકારે છે જે માંગ છે. તમે મહારાષ્ટ્રમાં સાહેબ આટલા લાંબા સમય સુધી પત્રકારત્વ કર્યું છે, મુંબઈમાં રહ્યા છો, પોલિટિક્સને ખૂબ નજીકથી જાણો છો. આ પોલિટિક્સનો વિષય નથી, પણ ત્યાં પણ આપણે જે વાત કરીએ કે જ્યાં એક ગ્રેસ હતો, એમ એક જે મર્યાદા હતી, જ્યારે ત્યાંના ખેડૂતો ધીરે ધીરે લોપ થઈ રહ્યો છે હા, બધે જ. ત્યારે એ બધા જ જે ખેડૂતો રેલી કરીને આપણે એ પાલઘર હોય કે પછી વિદર્ભ હોય, જો મુંબઈ તરફ કૂચ કરે આટલી સંખ્યામાં, અને કદાચ મંચ લાખોની સંખ્યામાં, અને મંચ ઉપર સાહેબ લેફ્ટ પણ હોય, બસપા હોય તો બસપા હોય, સપા હોય તો સપા હોય, શિવસેના હોય, એનસીપી હોય, ભાજપ હોય, બધા જ નેતાઓ સાહેબ એક મંચ ઉપર હોય છે. આપણે પાડોશી રાજ્યમાંથી શું શીખ્યા? આ તો પરેશભાઈએ વાત કરી છે કે કદાચ ખેડૂતના હિતના આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ વાત કરશે, કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરશે, અને ભાજપના પ્રવક્તાએ વાત કરશે. બરાબર છે, હિતની વાત છે. હજી સાહેબ એક જોડી દઉં. હવે જમીન પર શું થઈ રહ્યું છે તમને એક એક્ઝામ્પલ આપું. કાલે જે છેલ્લી પ્રેસ નોટ આવી કે 70% સર્વેનું કામ પૂરું થયું છે. હું હંમેશા બહુ ટુ ધી પોઈન્ટ આંકડા લઈને જ બેસું છું અને હવામાં જરાય વાત નહીં કરું. જામનગરની એક પ્રેસ નોટ આવે છે સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારીની, સાંજે 5 વાગ્યાની આસપાસ ગઈકાલે, કે ભાઈ 400 થી વધુ ગામોમાં 232-33 ટીમોએ સર્વે પૂર્ણ કરી દીધો, અને કપાસ થી માંડી, સોયાબીન થી માંડી, મગફળી થી માંડી, શાકભાજી, આ બધા પાકોને નુકસાન છે. અને સરકારી આંકડો એ આપે છે કે ખરીફ સિઝનનું વાવેતર હતું 3,47,000 ની આસપાસ ઓવરઓલ. હું જામનગર જિલ્લાની વાત કરું છું, અને એમાંથી 3.25 લાખની આસપાસ, 3,24,000 ની આસપાસ ને અસર થઈ છે. હવે આ યુદ્ધના ધોરણે સર્વે, હા અસર, આ શબ્દ હું શબ્દ પકડું છું, ખેતીવાડી અધિકારી, અસર થઈ છે. એટલે અસર કેવી થઈ છે? હવે જોજો, આ યુદ્ધના ધોરણે સર્વે કરવાની વાત કરે છે. મારું ગામ અલિયાબાડા, જે ગામે સૌરાષ્ટ્રને પહેલા મુખ્યમંત્રી આપ્યા યુએન ટેબર, અને જે ગામની સંસ્થાઓ જમીનથી માંડીને આજે એના વિશ્વમાં બધી જગ્યાએ લોકો મળી જશે, એટલે બહુ જમીનથી જોડાયેલા માણસો. એ ગામમાં સાહેબ મેં પૂછ્યું, મને ખબર છે કે મારી વાડી જ નથી આવે, આમાં મારે વ્યક્તિગત વાત ન કરવાની હોય, પણ છે તો મને અંદાજ હોય આવ્યા છે કે નહીં. બાકી મારે પાત્રા પડ્યા છે, એમાં જ્યાં છે ત્યાં તકલીફ બીજાની છે કે જેને કઈ બચ્યું નથી, કે જેની પાસે કોઈ વિકલ્પ નથી. હવે ગ્રામ પંચાયતમાં આવે છે, એટલે મેં સર્વે શબ્દ ન વાપરો સાહેબ, પંચરોજકામ વાપરો. તમે ખેતરે જવાના નથી, એટલે 5 કે 10 જણાને કે 30 જણાને બોલાવે છે,
અને આ સ્વીકારે છે કે નહીં અમારે ચાર પ્રકારે ચારે ખૂણે સીમ છે, તો કે ના અમારે તકલીફ છે, તો કે નુકસાની છે. ગ્રામ લોકોએ કહ્યું 60% થી વધુ નુકસાની છે. એવું નથી કીધું 100% નુકસાની, પણ કીધું 60% થી વધુ નુકસાની છે. અમુક સીમમાં વધારે હોય. તો જે પંચરોજ કામમાં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે એમાં 33% થી વધુ, બસ આ શબ્દ કોમન છે, આ પકડજો, આ 33% પકડજો, 33% થી વધુ એક કોમન છે, એક ડ્રાફ્ટ કરેલી છે. મેં પંચરોજ કામ મગાવ્યું, મોકલો મને. કારણ કે આપણે બોલતા પહેલા વિચાર તો કરવો પડે, અભ્યાસ કરવો પડે, જે ઓન પેપર છે. હવે મને કે સાહેબ આ બધી જગ્યાએ આ જ છે, તો મેં કીધું આનો મતલબ સીધી સાદી રીતે એ થયો કે તમે SDRF ના નિયમ મુજબ 33% પકડીને બેઠા છો. તો SDRF નો નિયમ જે કહે છે 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરે 17,000 રૂપિયા. આજે 5,000 રૂપિયા આપે છે તો ટોપઅપ આપે છે સરકાર, એટલે 22,000 પહોંચે છે. તો તમને અંદાજો આવી ગયો હશે કે સહાય પેકેજ કેવું હશે. વધારે 5 ના 10 કરે તો બીજા નંબરની વાત છે, કારણ કે આ સરકારની મર્યાદા છે, યોજના તો કોઈ છે નહીં. બીજી વાત, સવારમાં મારી સામે એક પરિપત્ર ધ્યાનમાં આવ્યો, 1 તારીખનો છે કૃષિ વિભાગનો, મહેશભાઈ કે આવું છું. 200 મણ, હા પરેશભાઈ આવું છું. હા. ઓકે, 200 મણ મગફળી ખરીદશે. એટલે મેં તો પોસ્ટ કરી દીધી, સમાચાર પણ ચલાવી દીધા. નીચે લોકોની કોમેન્ટ એ આવી જાય, સાહેબ વિશ્વસનીયતા જુઓ, કે AI જનરેટેડ નથી ને, એમ કોઈ મીડિયામાં તો ચાલ્યો નથી. એટલે મેં હા. સ્પષ્ટીકરણ કૃષિ વિભાગ કરશે. સાયબર લોસ છે આપણે અહીંયા. સરકારના નામે આવી ખોટી માહિતી તો કોણ ફેલાવે છે? બીજા દિવસે પકડાઈ જવો જોઈએ માણસ. એટલે વાત મને 2-4 જગ્યાએ વાત કરી. આમ તો ઇન્ચાર્જ ખેતી નિયામક એ પણ ચાર્જમાં જ હો સાહેબ, બધું ચાર્જમાં જ ઇન્ચાર્જ, ચાલે છે. હા ઈ ચાર્જમાં છે. એને ફોન રિસીવ ના કર્યો, કારણ કે આપણો અંદેશો હોય કે એને કન્ફર્મ કરી લઉં છે કે નહીં. તો હવે નીચે કમેન્ટ એ આવે છે, સાહેબ ખરીદશો કોની એમ, અમારે કઈ વધ્યું નથી. કે જ્યાં વધ્યું નથી ત્યાં તો તકલીફ છે. ત્યાંથી મૂળ પ્રશ્ન એ થાય કે શું જ્યાં ભેજ હશે, જે ભેજના પ્રમાણના કારણે ભૂતકાળમાં ટેકાના ભાવે મગફળી રિજેક્ટ કરવામાં આવે છે, શું એમાં એટલી ઉદારતા દેખાડશે સરકાર? હવે પછીનો પ્રશ્ન એ થવો હોય. હવે જોઈએ, 200 મણ વાળું તો લાંબા સમયથી ચાલતું હતું, કદાચ માવઠાએ થોડો ખેલ બગાડ્યો. હજુ તો દિવાળી ખેડૂતની આવી જ નથી સાહેબ. હજી તો ક્યારે વેચાશે ટેકાના ભાવે? જે બચ્યું છે 5-10%, સાચી વાત 20%, છે. પૈસા આવશે ત્યારે વાત સાચી. પણ આ વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા છે. પ્રવીણભાઈ, એ જ વાત અમે આ 15 મુદ્દાના ખેતી બચાવો સત્યાગ્રહમાં લઈને આવ્યા છીએ, કે પાક ગુણવત્તા હળવી કરે, માથાદીઠ મહત્તમ પાક ખરીદીની મર્યાદા નાબૂદ કરવામાં આવે. આ વાત અમે જોડી છે. વાત મારી ઈ છે, તમે દાખલો આપ્યો મહારાષ્ટ્ર બીજાનો, યાદ કરો, એક પ્રધાનમંત્રી મનમોહનસિંહે કલમના 1 ઝાટકે 72,000 કરોડ માફ કરી દીધા હતા. છેલ્લા 10 વર્ષમાં 16,32,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના વેવો એટલે કે માફ કરવામાં આવ્યા. તો એ ગામડાનો ખેડૂતો બિચારો 2-5 લાખ રૂપિયાના દેવા છે. કેમ સરકાર આગળ આવીને ખેડૂતોના દેવા માફ ન કરે? આ અમારી લાગણી માગણી છે ને. એટલે ફરી કાકા, આપણા માધ્યમથી ગુજરાતના બધા ખેડૂત કહું છું કે જવાબદાર બનાવો. ચાહે ગામના સરપંચ હોય, ગ્રામ સભા બોલાવી દેવા માફીનો ઠરાવ કરાવો, પાક નુકસાની જે નુકસાન થયું છે એના આંકડા સરકાર સામે લાવો. તમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકા, ધારાસભ્યો, સભ્યો અને અમારી જેવા ભાજીના કાગળ પકડો કે ભાઈ તમે લોકો પ્રજાના પ્રતિનિધિ જો આજથી હતા, જગતના જીવવા માટે સંઘર્ષ કરવો પડે એમ છે. આવો એક મંચ ઉપર નહીં પરેશભાઈ, તમારી વાત સાથે સંમત. મને લાગે સરકારમાં એ સંવેદનશીલતા હોવી જોઈએ. પણ છેલ્લે આપણે જયારે પૂરું કરીએ એ પહેલા મને છે ને 3 મુદ્દા કહેવાના મન થાય છે. 3 મુદ્દા આના સંદર્ભમાં જ છે, એટલે હું તમારી પાસેથી પણ કે પ્રવીણ પાસેથી પણ જવાબ. મારી સાથે વિઠ્ઠલભાઈ દુધાત્રા, મને લાગે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ જોડાયા પૂર્વ હતા. પ્રમુખ. એમની સાથે સાવરકુંડલાના ભાજપી ધારાસભ્ય મહેશ કસવાલા હતા. એમણે ચર્ચામાં બંને જણાએ એક વાત સંમતિ આપી હતી કે ગામને ચોરે બેસીને ગામના ખેડૂતોને બોલાવીને 100%, મહેશ કસવાલાએ તો એમ કહ્યું હતું કે 100% નુકસાન થયું છે એવો ઠરાવ, એવું પંચનામું એ કરવામાં આવે. પણ આમણે દુધાત્રાએ પણ એમ કહ્યું હતું કે 60 કે 65% કે નુકસાનીનો આવો ઠરાવ મારા ગામમાં થયો છે. આ એક વાત. આ તમે 33%ની જે વાત કરી છે પ્રવીણ, એને રિલેટેડ કંઈક આ બાબત છે. બીજું,
પરેશભાઈએ છે ને એક ખાસ મહત્વનો મુદ્દો હતો કે પશુઓને માટે ઘાસચારાની સમસ્યા ઊભી થશે, આપણે ત્યાં સનદી અધિકારીઓમાં જો અક્કલ હોય, મેં ઓછામાં ઓછા 30 જણાને 30 આઈએએસ અધિકારીઓને મેં આપણા એલઆર દલાલ કરીને એક આઈસીએસ હતા, છેલ્લા આઈસીએસ ચીફ સેક્રેટરી હતા આપણા, એમનું એક સનદી સેવાના સંભાળના પુસ્તક એમને મેં ગિફ્ટ આપ્યું છે. મેં 30 જેટલા પુસ્તકો ખરીદીને આપેલા છે બધાને, જેમ જેમ મળતો ગયો, કે ઘાસચારાની સમસ્યા કઈ રીતે હલ કરી શકાય અને આઈએએસ અધિકારીઓ કઈ રીતે આની અંદર ઇનિશિયેટિવ લઈ શકે કે જીઆઈડીસી ની જે જમીનો પડી હતી એમાં એલઆર દલાલે એ વખતે જેને ઘાસચારો ઉગાડાવ્યો હતો અને એ સમસ્યા એમણે હલ કરવાની કોશિશ કરી હતી. એ વાત પણ મારે આ વખતે ધ્યાને મૂકવા જેવી છે. અને ત્રીજી એક મિનિટ સાહેબ, એક જ મિનિટ સાહેબ, આ કદાચ ભૂલાઈ ન જાય, આ તમે ત્રીજી બાબત કહી દેજો. આ જે ઘાસચારાની બહુ તમે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છેડ્યો છે. આ એ જ ગુજરાત છે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા, આપણે છે ને કપાસની ગાસડીઓ બહારથી મંગાવી હતી. હું સમજતો થયો એટલે જે સહકારી ક્ષેત્રમાં જે મને કહેતા કે જે પણ જમીનો પડી છે એ છે ને વવાઈ જાય ઘાસચારો, ગાસડીઓ બનાવીને એ પેક થઈ જાય, સ્ટોર થઈ જાય. બધાય વર્ષ બધાય દિવસ સરખા ના હોય તો આપણે શું એ તૈયારી રાખીએ છીએ? એટલે આ ગુજરાતે ઘાસચારો મંગાવ્યો છે બહારથી, એવા દિવસો જોયા છે આપણે, બહુ લાંબા જવાની જરૂર નથી. યસ યસ. હા, એ અને પાછા ન આવે. છેલ્લી બાબત મારે જે કહેવી છે જેના વિશે આપ ટિપ્પણ કરી શકો, મને અમરેલીના જ કોઈ ગામથી મિત્રોએ ફોન કરીને જણાવ્યું હતું, 2-3 મિત્રોએ ફોન કરીને જણાવ્યું હતું કે એક જ સર્વે, એક સર્વે નંબર એને ગણવામાં આવે છે, ત્યારે આપણા નાના ખેડૂતો છે તો એમના 2 ખેતરો હોય જે 1 હેક્ટર કરતા નાના હોય, તો પછી એ 2 ખેતરો કે 3 ખેતરો એને કેમ એ રીતે ન ગણવામાં આવે? તો આના વિશે તમારા પ્રતિભાવો જાણીને આપણે છે ને આ ચર્ચાનું સમાપન કરીએ. હરિકાકા, ખેડૂતો ના આધારભૂત જે રેવન્યુ રેકર્ડ છે, 7 નંબર, 12 નંબર, 8 અને 6 નંબર. 6 નંબર એટલે હકપત્રક, 8 એટલે એમાં ખેડૂતોના ખાતે જોડાયેલી કુલ જમીન કેટલી છે એનું ખાતા નંબર છે, અને 7 નંબરે એના અલગ અલગ સર્વે નંબર શો કરે છે, અને 12 નંબર એટલે કે પાણી પત્રક કયા સર્વે નંબરમાં કયો પાક કઈ સિઝનમાં આવ્યો એનો ઉલ્લેખ હોય. સરકારે ખેડૂતોના ખાતાને ધ્યાનમાં લેવા જોઈએ. ખાતું ધ્યાનમાં લે એટલે એના ખાતે કુલ કેટલી જમીન છે, ક્યાં ક્યાં સર્વે નંબર છે, કઈ કઈ જગ્યાએ છે, અને એના 12 નંબરમાં શું નોંધ આવી જાય. મારી પહેલી વાત તો એ છે કે પાણી પત્રકમાં જો કપાસ વાવ્યો, મગફળી વાવી, અડદ વાવ્યા, મગ વાવ્યા, સોયાબીન વાવ્યા, આ પાણી પત્રક જો તલાટીઓ એ નહીં સુધાર્યા હોય તો મારા ખેડૂતના દીકરાના ખેતરમાં અત્યારે કપાસ ઉભો તોય એને લાભ નહીં મળે, મગફળી વાવી છે તોય નહીં મળે. તો પાણી પત્રકની સરકારી રાહે કાયમી સુધાર દરેક સિઝનમાં આ માગણીને એટલા. બીજી વાત જે કાકા ટેકનિકલ મુદ્દો છે, માનની પ્રવીણભાઈએ કીધું એમ કે ભાઈ SDRF ની અંદર વેન આઈ વોઝ LOP આ બિલ ઉપર પરેશ ધાનાણી બોલ્યો તો એ શબ્દોને તમે આજે યાદ કરજો, 5 વર્ષ પછી રજૂઆત હતી ને આજે આજના પરિપ્રેક્ષમાં ખૂબ વ્યાજબી ગણાશે. અમે ત્યારે કીધું હતું કે આ મર્યાદા છે તો એ મર્યાદા વધારવામાં આવે. તમારી કૃષિ ઉપજો નું જે નુકસાન સરકાર ગણી રહી છે તો સમયની સાથે મોંઘવારી વધી છે, ખર્ચો વધ્યો છે, એમ નું વળતર છે એ પણ વધારવામાં આવે. અમરેલી જિલ્લામાં શું થયું કાકા, હું ગઈકાલે બગસરા હતો, અમારા એક સરપંચ આગેવાન આવ્યા કાર્યક્રમમાં, કીધું કે પેલા અમે સર્વે કર્યો, મગફળી અને કપાસ કાંઈ હાથમાં નથી આવ્યું, ડાઠાય હાથમાં નથી આવે, પાલોય હાથમાં નથી આવે, તો 100% નુકસાન છે. સરકારે શું કર્યું કે બીજી વખત બધા ગામમાં પંચરોજ કામ કરાવીને, જેમ પ્રવીણભાઈએ કીધું 33% વાળી મર્યાદા બધે સરકારે ઉપરથી સૂચના આપીને સુધારા કરાવડાવ્યા. સરકાર કરવા શું માંગે છે? ખેડૂતોને છેતરવા માંગે છે, પાક નું નાટક કરવા માંગે છે કે ખેડૂતને જીવાડવા માંગે છે? આ નિર્ણય હવે કરવાનો જ. અને એટલે હું ફરીથી આપના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને કહું છું કે ખૂબ કઠિન કાળમાં મારું 50મું વર્ષ હાલે
આ છોડવે છોડવામાં કોટા કાઢ્યા હોય, માંડવી સોયાની સિંગુમાં કોટા કાઢ્યા હોય એવું પહેલી વખત જોયું છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે સરકારે આ વાલા દવલા ની વાત બંધ કરવી જોઈએ, સર્વેના નાટક બંધ કરવા જોઈએ. આ પંચરોજ કામની અંદર હકીકત નુકસાન છુપાવવાનો જે પ્રયાસ થાય છે એ બંધ કરવો જોઈએ. એકો હળહળ જેના કમળ ચૂંટાઈને સરકારમાં ગયા. ગુજરાતમાં પહેલી વખત વિધાનસભામાં વિરોધ પક્ષ નથી બન્યો. અમે તો આંગળીના વેઢે ગણેલા છીએ અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓના મોઢામાં મગ ભરાણા. અમે કાનાણીને અભિનંદન આપ્યા અને આખા ગુજરાતમાં કોઈ પણ પાર્ટીના જેટલા ધારાસભ્યો દેવા માફીનો પત્ર લખી પ્રવીણભાઈને મીડિયામાં મોકલી દે, અમારે જોતો નથી. બરાબર છે, બરાબર છે. પ્રતિનિધિ ફાઇનલી ઈશભાઈ, હવે પ્રવીણ ટૂંકમાં ફાઇનલી પ્રવીણની કોમેન્ટ લઈ લઈએ. પ્રવીણભાઈ. પરેશભાઈ કહેલું કે હમ ખાવા જેવા અમે એટલા રહ્યા છીએ, સમ ખાવા જેવા, એટલે ઓછી સંખ્યામાં. પણ એટલા માટે જ મેં કીધું હતું ને કયા માનનીય ધારાસભ્યએ સવાલ પૂછ્યો છે. જરા આપણે તમે 50,000 હેક્ટરની વાત કરો છો, મેક્સિમમ જ્યાં 25,000 નું જે જોગવાઈ છે એ યોજના 5 વર્ષથી અમલ ના કરાવી શકી હોય સરકાર, પછી હું એ જ કહું છું ને, એ યોજના આમ તો ગોપાલ ઇટાલિયા જીત્યા પછી જયારે મીડિયા સાથે વાતચીત કરી વિધાનસભાથી બહાર આવીને, ત્યારે એને આ મુદ્દો છેડ્યો હતો. કારણ કે જે ઓન રેકોર્ડ છે, ઓન પેપર છે, હું એ બોલીશ. એને કહ્યું કે આના વિશે આમાં ઘણી બધી વસ્તુ છે પરેશભાઈ, કદાચ ધારાધોરણ ને બધું હતું. આમાં શું કદાચ ધારાધોરણ થોડા આગા. એક મિનિટ સાહેબ, હું એ જ કહું છું સાહેબ, કયા મને પરેશભાઈ તમે એલઓપી રહી ચૂક્યા છો, હું જાણું છું તમને વ્યક્તિગત, તમે જમીન ઉપર કેટલા એક્ટિવ છો, તમે ખેતી વિશે જાણકાર છો. બાકી સોશિયલ મીડિયા જે કે એ બીજા નંબરની વાત છે. ધારાસભ્ય કેટલા એવા સત્તા પક્ષ અને વિપક્ષ, વિપક્ષમાં તમે 162 સિવાયના ગણી લો, એક વિધાનસભાના અધ્યક્ષને બાદ કરતા. એમાંથી આ સવાલ 2020 પછી આ 5 વર્ષમાં કયા ધારાસભ્યએ પૂછ્યો સાહેબ? હોય તો મને ધ્યાનમાં મૂકજો મહેરબાની કરીને, તો મારે ઘડીએ ઘડીએ સવાલ ના કરવો. પ્રવીણ, આજે આમ તો ખાસો લાંબી ચર્ચા કરી આપણે, પણ આપણે ખેડૂતોના હિતમાં આજે લાંબી ચર્ચા કરી છે. હરિકાકા, એક વાત છેલ્લી જોડી દો. એક વાત છેલ્લી જોડવી છે ને એ વાત સરકારી પેકેજોની છે. જ્યારે વિતેલા 5 વર્ષમાં ખેડૂતો ઉપર આફત આવી એટલે સરકારે મોટા હાવ ખોટા પેકેજ જાહેર કરાવ્યા. સરકારમાં બેઠેલા લોકો એની માના સમજો બધાને પાક નુકસાનીનું વળતર ચૂકવાનું હોય તો. હું 3 દીથી કાલે કુકાવા હતો, બગસરા હતો, આજ ધારી હતો, મેં પૂછ્યું કે ભાઈ તમને પાક નુકસાનીનું વળતર મળ્યું? કાકા આંગળી ઊંચી નથી થતી. આ કરોડો રૂપિયાના પેકેજ જાહેર કર્યા, વળતરના દાવા કર્યા, ખેડૂતોના ખાતામાં નથી આવ્યા, તો આ ખાઈ કોણ ગયા એની તો સરકાર તપાસ કરાવે. આ મારી તમારા મારફત માનની મુખ્યમંત્રી અને સરકારને વિનંતી છે. મને લાગે છે આ માગણીમાં આપણે બધા સંમત છીએ. આ મુદ્દે મેં વાત પણ કરી હતી. ગયા વર્ષના 2 પેકેજ ને આ વર્ષનું પેકેજ, ડોક્ટર હરિ દેસાઈ, મેં તમને લાસ્ટ એપિસોડમાં આઈ થિંક વાત કરી હતી. એ સવાલ કોઈ નહીં પૂછે કૃષિ મંત્રીને. સાચી વાત. એ સવાલ વિધાનસભામાં જોઈએ કેટલો પૂછાય છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગુજરાતના ખેડૂતોની વાત છે. ગુજરાતને માથે, ખેડૂતોને માથે જે સંકટ આવી પડ્યું છે એની વાત છે. એટલે આજે લાંબો એપિસોડ કર્યો છે અને આપણા ખેડૂતોના હિતમાં આપણે આ ચર્ચા કરી છે. આપણે સરકારની વિરુદ્ધમાં પણ નથી વાત કરતા. સરકારને જે યોગ્ય સૂચનો વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા પરેશભાઈએ કે આપણા પત્રકાર મિત્ર પ્રવીણ આહિરે જે વાત કરી છે એ ધ્યાને લઈને સરકાર યોગ્ય પગલાં ભરે એટલી જ અપેક્ષા છે ખેડૂતોના હિતમાં. અને હવે પછી આપણે નવા વિષય સાથે નવા એપિસોડમાં જરૂર મળીશું. નમસ્કાર.